નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં મળ્યા છીએ. ધોરણ 12 અર્થશાસ્ત્ર એનું યુનિટ નંબર 8 જે કૃષિનું છે એના વિશે આપણે બધા અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના 2 લેક્ચરમાં આપણે કૃષિ વિશેની પ્રાથમિક માહિતી મેળવી. છેલ્લા લેક્ચરમાં આપણે નીચી ખેત ઉત્પાદકતા રહેવા પાછળના કારણો એની આપણે ચર્ચા કરી. હવે આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ઊંચી ખેત ઉત્પાદકતાના કેવી રીતના ઉપાયો કરી શકાય તેના વિશે માહિતી મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 12 અર્થશાસ્ત્ર, 12મા ધોરણના અર્થશાસ્ત્રનું યુનિટ નંબર 8 આપણે શરૂ છે, કૃષિવાળું. આજે આપણે આજના આ વિડીયો લેક્ચરમાં આધુનિક ખેતી અથવા ઊંચી ખેત ઉત્પાદકતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના ઉપાયો વિશેની ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે એ શરૂ કરીએ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો જોયા. આજના આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે ઉત્પાદકતા વધારી શકાય એની ચર્ચા કરવાની છે. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. મેઝર્સ ટુ ઇન્ક્રીઝ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. તમે જુઓ, અગાઉ આપણે ઘણી બધી એની મર્યાદા જોઈ કે ભાઈ અત્યારના ખેતી જે છે, અમુક લોકો અત્યારના અત્યાધુનિક ટેકનોલોજી હોવા છતાં, સિંચાઈ પદ્ધતિ, ટપક પદ્ધતિ અસ્તિત્વમાં હોવા છતાં રૂઢિગત અભિગમથી પરંપરાગત અભિગમથી ખેતી કરતા આવે છે, જેથી કરીને નીચી ખેત ઉત્પાદકતા હોય છે. અત્યાધુનિક હાઇબ્રિડવાળું બિયારણ હોવા છતાં એનો ઉપયોગ કરતા નથી. ટ્રેક્ટરની છે એનો ઉપયોગ કરતા નથી અને જૂની પદ્ધતિ જે હળની છે એ જ પદ્ધતિએ હજી ઉપયોગ કરે છે. તો આવા બધા કારણોને કારણે નીચી ખેત ઉત્પાદકતા રહી છે. એના આપણે કારણો જોયા. છતાં હવે આવી ખેત ઉત્પાદકતા વધારવા માટે કયા પગલાઓ લઈ શકાય અથવા કેવા પ્રયત્ન કરી શકાય એની આજના આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. આમ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે. ફરીવાર કે ખેત ઉત્પાદકતા વધારવી હોય એની માટે કયા કયા પ્રયત્નો કરી શકાય, તો મુખ્ય 3ની ચર્ચા કરવાની છે. પહેલું છે સંસ્થાકીય સુધારાઓ કરવાની જરૂર છે. જેમ ઉપર નીચી ખેત ઉત્પાદકતાના કારણો મુખ્ય હતા એમાં જ એના જવાબો છે. તો હવે બીજું છે ટેકનોલોજીકલ સુધારાઓ કરવાની જરૂર છે અને ત્રીજું છે અન્ય ઉપાયો કરવાની જરૂર છે. ત્યારબાદ જોઈએ તો સંસ્થાકીય સુધારાઓ. તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવે છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે
અનુકૂળ બનશે એમ કહી શકાય. એમાં પહેલું છે જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણતરીને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય. તો એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા શાંત એટલે કે ગણોત અથવા ભાડું એવું થતું નિયમન અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદકતાનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે એ માટેના પ્રયત્નો કરવા છે. તો આમ જમીન વિષયક સુધારાઓ કરવાની જરૂર છે. જો તમે જુઓ કે અગાઉ કેટલા ખેડૂતોની જમીન, ગણોત ધારાની નાબૂદી, બરાબર, જમીનદારી પ્રથાની નાબૂદી, આવા કેટલાય કાયદાઓ સરકાર છે અમલમાં લાવી. તો પહેલો જે છે સંસ્થાકીય સુધારો, એ સરકારે જમીન વિષયક સુધારાઓ કર્યા. ત્યારબાદ જોઈએ તો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ, જો આપણે પૂછ્યું હતું ફરી એકવાર, આ વારંવાર એનું પૂરું નામ પૂછાય, NEBARD, નાબાર્ડનું પૂરું નામ જણાવો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના 1982માં કરવામાં આવી અને તેના અંતર્ગત RRBS રિજનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને LDBS લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો. ખેતી કાર્ય માટે જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે. જો આ બધા જે નામ છે એ બધા ખેતીને સહાયક સેવાઓ આપે છે, ખેતીને લગતા ધિરાણો આપે છે. આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે છે એમ આપણે કહી શકીએ. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. કૃષિ પેદાશની જે વેચાણ વ્યવસ્થા છે એમાં કઈ રીતનો સુધારો હોય? તો કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં શહેરી કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે. તો આવા પગલાઓ કયા કયા છે? તો પહેલું જ પગલું છે એનું કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી. બીજું છે ખેત ઉત્પાદકોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ અને એગ માર્ક. જો એક પ્રકારનું એગ્રીકલ્ચરને લગતી જેટલી બધી પ્રક્રિયા હોય છે કે જેની ઉપર ફાર્મિંગ થયેલું હોય અથવા એગ્રીકલ્ચરલ વસ્તુમાં હોય એની ઉપર એગ માર્કનો સિક્કો એ મારેલો હોય છે, આ પ્રથા દાખલ કરવામાં આવી. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે એવા હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો એ ઊભા કરવામાં આવ્યા. સરકારી ગોડાઉનો જેને કહેવાય કોઠાર એ ઊભા કરવામાં આવ્યા અને એમાં સસ્તા દરે માલ સાચવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારબાદ ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે એમ કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો કૃષિ સંશોધનો, એ પણ ખૂબ અગત્યતા ધરાવે છે. વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો જે રિસર્ચ થયા છે એગ્રીકલ્ચરના. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી
કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી, માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. આ ઉપરાંત કૃષિ સુધારણા, કૃષિ સંશોધનો તો કે ભારતમાં ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી, માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારની કૃષિ સંશોધનો જે છે એ કરતા રહે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને આપે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વળી જાય છે. પછીનું આપણે જોઈએ તો ટેકનોલોજીકલ સુધારાઓ, કે ભાઈ કેવા પ્રકારના ટેકનોલોજીકલ સુધારાઓ છે એ જોવા મળ્યા. તો કે સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ સુધારાઓ નીચે મુજબ હોઈ શકે. પહેલું છે સુધારેલા બિયારણો. તમને ખ્યાલ છે ખેતી કરવા માટે બિયારણ છે જે ઉચ્ચ ગુણવત્તાવાળું હોય તો ઉત્પાદકતા વધારવા મદદરૂપ થઈ શકે. એટલે પહેલું છે સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો, હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો, હાઇબ્રિડ બિયારણો વૈજ્ઞાનિક રીતે તૈયાર થયા છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ ને સ્થાને બીજ ક્રાંતિ ના નામે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય છે એમ કહી શકાય. રાસાયણિક ખાતરનો વપરાશ. રાસાયણિક ખાતરનો વપરાશ કરવામાં આવે તો કે સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધતો ગયો છે, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોનો કરેલ પ્રયોગથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. જે તે પાકની જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરનો ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે સબસિડી ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે એમ કહી શકાય. સિંચાઈની સગવડમાં વધારો.
સિંચાઈની સગવડમાં વધારો જોઈએ તો ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પાક પર નભે છે. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદક અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવામાં સિંચાઈની સુવિધાઓમાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવામાં બાબતોમાં આયોજનનો સ્વીકાર કરેલ છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાનો હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતર માળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો યંત્રોનો ઉપયોગ કેવી રીતના, તો કે અત્યારના ટેકનોલોજી અને યાંત્રિકીકરણ આટલું વધ્યું છે તો ખેતી ક્ષેત્ર જો એનો ઉપયોગ કરવામાં આવે તો ખેત ઉત્પાદકતા છે એ વધારી શકાય છે. યંત્રનો ઉપયોગ ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક મુખ્ય કારણ હોય તે પરંપરાગત સાધનો કે યંત્રો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બને છે. પણ ઘણા ખેડૂતો છે એ હજી રૂઢિગત પદ્ધતિએથી ખેતી કરે છે, એટલા માટે ખેત ઉત્પાદકતા વધારી શકાતી નથી. જંતુનાશક દવાઓ તૈયાર પાકને વિવિધ રોગો, તમને ખ્યાલ છે કે પાકમાં રોગ આવે, ઈયળો પડી જાય, વિવિધ પ્રકારના રોગો લાગુ પડે. તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવામાં તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે, એમ આપણે કહી શકીએ. ભૂમિ પરીક્ષણ વૈજ્ઞાનિક ઢબે ભૂમિ પરીક્ષણ તો કે વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની રીત પ્રચલિત બની છે. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. અન્ય ઉપાયો, અન્ય કયા ઉપાયો છે કે જેથી ખેત ઉત્પાદકતા વધારી શકાય? તો અન્ય ઉપાયોમાં જોઈએ તો કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા, ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવા, ખેડૂતોની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય એ જોવા અને ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતોમાં તેમને જાગૃત કરી તેમજ માત્ર પ્રારબ્ધવાદને એટલે કે નસીબના સહારે ન બેસી રહેવા બાબતે તેમને સમજૂતી આપવામાં આવે છે. કૃષિ મેળા જેવા તમામ નવી જો કૃષિ મેળા થાય, કૃષિને લગતી બધી માર્ગદર્શન સેમિનારો થાય, કૃષિ મેળા કરવામાં આવે. આમ તમામ નવીનતમ ઉપાયો
ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, ખેતી સાથે સંકળાયેલી હોય એવી પ્રવૃત્તિ, એને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ કહેવાય. તો કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફ્રૂટ પ્રોસેસિંગના કાર્યો, જંગલ જેવા સંશોધનોનો વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે, જે ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી બને છે એમ આપણે કહી શકીએ. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતામાં વધારવી શક્ય સરળ બને છે. આધુનિક ખેતી, છેલ્લા 2 ટોપિક છે એની ચર્ચા આપણે કરી લઈએ, પછી આ યુનિટ પૂરું થશે. આધુનિક ખેતી, મોડર્ન એગ્રીકલ્ચર. ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી. આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા, તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષવી શકી ન હતી. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી. આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલ હોવાથી તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો, 2 માર્કમાં એવું પૂછી શકાય. તો આવી જે ક્રાંતિ થઈ એને આપણે હરિયાળી ક્રાંતિ કરી ઓળખી શકીએ. 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન અને છેલ્લો ટોપિક આ યુનિટનો, હરિયાળી ક્રાંતિ એટલે શું? 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો, જેને શરૂઆતમાં IADP ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેના સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો. સમય જતાં તેની અદ્ભુત સફળતા મળી અને આ સફળતાને કારણે તે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યો. ત્યારે તેને HYVP હાઈ યીલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખાયો, જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. આ ઉત્પાદન તેને આધુનિક ખેત ટેકનોલોજી કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખાય. જો અલગ અલગ નામ છે. હરિયાળી ક્રાંતિ કયો, આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ કયો, બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ પણ કહી શકો. પાકની ફેરબદલી, ટેકનોલોજીકલ પરિબળ, આર્થિક પરિબળો, પાક સંરક્ષણ. આ જે છે કૃષિ સંશોધન એ 30% કોર્સ જે બાદ થયો છે એમાંથી બાદ કરી નાખવામાં આવ્યો છે. એટલે આ વર્ષે પરીક્ષામાં એમાંથી પ્રશ્ન પૂછાશે નહીં. છેલ્લા જે 5.3, 4 છે એમાંથી. તો આ બધા વિદ્યાર્થી મિત્રોને કૃષિ, આ બધા ગામડાઓથી જોડાયેલો છો, ખેતી અને ખેતીની પદ્ધતિથી જાણકાર છો. આ બધા વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે અથવા આજુબાજુના વિસ્તારમાં ગામડાઓ હોય છે, જેથી આ બધા એનાથી જાણકાર છો. તો આ કૃષિ વિશેનો પાઠ છે, આ યુનિટ છે એ આપણે પૂરું કરીએ છીએ. હવે પછી જ્યારે મળશું ત્યારે એક નવા યુનિટ સાથેનો અભ્યાસ આપણે કરશું. આભાર.